આજ રોજ ભાવનગરમાં જે વિદેશી દારૂ ઇંગ્લિશ દારૂના કથા કૌભાંડ ડુપ્લિકેટ દારૂના લઠ્ઠાકાંડ બાબતે ભાજપ સરકાર અને એના કહેવાતા ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી જે એણે પોતે સાબિત કર્યું છે ડ્રગ સંઘવીમાંથી તેણે ખાલી દારૂની બોટલો પ્રત્યેનો પ્રેમ કેટલો છે અને લઠ્ઠાકાંડમાં જે નિર્દોષ લોકો મર્યા એની નૈતિક જવાબદારી લઈને પોતે છેક રાજીનામું આપે અને ન આપે તો આમ આદમી પાર્ટી એના રાજીનામાની માગણી કરે છે. એ રાજીનામું આપે અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે એમનું પદભ્રષ્ટ કરીને એની ઉપર કાર્યવાહી કરવામાં આવે. જ્યારે કોઈ વિરોધ પક્ષના નેતાઓ કે વિરોધ પક્ષના લોકો અથવા આમ જનતા એના હક માટેનો અવાજ ઉઠાવે ત્યારે પોતાની બાહુબલી દેખાડે છે, પણ જ્યારે તેની પાર્ટીના અથવા પોતાની નૈતિક જવાબદારી વિશે કોઈ સવાલ પૂછે તો ત્યારે મિયાઓની મીંદડી થઈ જાય છે. તો આ બની બેઠેલા ડ્રગ સંઘવી ને અમારી માગણી છે કે પદ ભ્રષ્ટ કરવામાં આવે, એનું રાજીનામું લેવામાં આવે અને જે આ કથા કૌભાંડ થયેલું છે નકલી શરાબ અને લઠ્ઠાકાંડનું તેની ઉપર કાર્યવાહી કરીને એક ઠોસ સબૂત બેસાડવામાં આવે સજાના રૂપમાં, જેથી કરીને કેમ કે અવારનવાર આવા કૌભાંડ થઈ રહ્યા છે. એને અનુલક્ષીને આજે આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વિરોધ પ્રદર્શનનો, જેના ભાગરૂપે પોલીસ ભાજપ સરકારનો હાથો બની અમને તમામ લોકોને ડિટેન કરેલા છે અને પકડીને પોલીસ સ્ટેશને લાવેલા છે. જય ગોજલરામ. આજરોજ મીડિયા દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું અને જાણવા મળ્યું કે ફતેપુર ગામ મુકામે અસામાજિક તત્વો અને બુટલેગરો દ્વારા બેફામ દેશી અને વિલાયતી દારૂઓ વેચવામાં આવી રહી છે, જેની પત્રકારો દ્વારા અને મીડિયા દ્વારા સ્ટિંગ ઓપરેશનમાં ખાલી બોટલો ભરેલી દેશી દારૂની બોટલીઓ આવું બધું મળી આવેલું છે. ખાસ જણાવવાનું આપ સૌને કે ત્યાં આગળ બેન દીકરીઓને માતાઓ જે બહાર ઝાંઝરું જાય છે ત્યાં આગળ લુખ્ખાવાળા તત્વો દ્વારા બેફામ દારૂના અડ્ડા ચલાવવામાં આવે છે અને કણક કરવામાં આવે છે. શું આજથી સુધી આ તંત્રને ધ્યાનમાં નહીં આવ્યું? આ પત્રકાર ભાઈઓ દ્વારા સ્ટિંગ ઓપરેશન દ્વારા પકડવામાં આવ્યું તો શું પોલીસ તંત્ર ઊંઘતું હોય છે? આજે અમરેલી જિલ્લામાં અવનવી જગ્યાએ દેશી દારૂ અને વિલાયતી દારૂઓ મળે તો શું અમરેલી જિલ્લાની પોલીસ અને તંત્ર જાગશે કે સફાળા તંત્રની બેદરકારી જે અત્યાર સુધી ચાલી રહી છે એ તમને નહીં ખબર હોય કે આ લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે, બુટલેગરો બેફામ બન્યા છે, તો એને નાથવાનું કાંઈ કામ હોય? ફક્ત ને ફક્ત ભાજપ સરકાર અને એના ગૃહમંત્રીના ઈશારે કામ કરતી આ પોલીસ તંત્રને મારે નમ્ર વિનંતી છે કે શું તમે વાટ જોઈ રહ્યા છો કે ભાવનગરમાં અને 2 વર્ષ પહેલાં બોટાદમાં જે કાંડ બન્યો લઠ્ઠાકાંડ એવો અમરેલીમાં બને પછી તમે જાગશો અને તમારી નૈતિક ફરજ ઉપર ઉતરી આવશો? મારી બે હાથ જોડીને તમામ તંત્રના લોકોને અને પોલીસ તંત્રને વિનંતી છે કે કંઈ નહીં તો તમારા આવનારી પેઢી, તમારા સંતાનોની અને અમરેલી જિલ્લાના લોકોની અને આવનારા ભવિષ્યની ચિંતા કરીને આજે અસામાજિક તત્વોને દૂષણ છે અને બુટલેગરો છે એને નાથવાનું કામ કરો, જેથી કરીને તમને પણ ગર્વ થાય તમારી નોકરી ઉપર અને અમને ગર્વ થાય પોલીસ ઉપર. જય હિન્દ, જય ભારત.